દરેકને સુપ્રભાત મિત્રો। તો જોઈએ આજનો દિવસ કેવી રીતના પસાર થાય છે। હું કરી લો હવે બ્રશ, બરાબર। ઓકે, સવારમાં આપણા ગુજરાતી ઘરોની અંદર રસોડામાંથી તમે ફ્લેટમાં રહેતા હોય, શેરીમાં રહેતા હોય ને તો ભાખરીની એક સ્મેલ આવે, અને એ સ્મેલ સવારમાં તમે જુઓ તો જે ભાખરી ખાતા હોય ને ખબર પડી જ જાય કે ભાખરી બની રહી છે। તો આ ગુજરાતીઓની ખાસિયત છે। ઓકે, તો હું ભાખરીની મજા માણી દઉં મિત્રો, અને પછી આપણે એક સરસ મજાના અગર વિડીયોની વાત કરીશું। એક તમને બતાવશું, જરાક માર્કેટ છે પણ મસ્તીનું છે અને વસ્તુઓ પણ સરસ મજાની છે। ઓકે, સિક્રેટ છે, જરાક રાખશું એટલે તમે વિડીયોમાં બન્યા રહો। પીકેજી સફલ વિલોગ। ઓકે, તો આ આપણું ટી શર્ટ છે જેને આપણે બનાવડાવીશું, બરાબર ને। અને હવે હિંમત કરવાની છે, ચેલેન્જ જે મેડમે આપી છે ને કે તમે પબ્લિકમાં પહેરો કે નહીં। ઓકે, પહેરીએ તો 500 રૂપિયા જીતવાના છે। ઓકે, તો આ ટી શર્ટ છે, હજી નજીકથી બતાવી દઉં, દેખાય છે ડીકેજી સફલ વિલોગ। આ ટી શર્ટ આપણું ડીકેજી સફલ વિલોગ। તો ચાલો હું પહેરું છું કે નહીં એ ત્યાં જઈને જાહેરમાં તમને બતાવીશ, તમે જોશો એટલે વિડીયોમાં ખ્યાલ આવી જશે ને। નમસ્કાર મિત્રો, ચેલેન્જ પૂરી, 500 રૂપિયા હું જીતી ગયો। આજે એની ચેલેન્જ હતી ને કે આ ટી શર્ટ પહેરવાનું, પહેરી લીધું, 500 રૂપિયા આપજે, બરાબર ને। હે સરસ મજાની ગાય માતાના દર્શનથી આપણે બ્લોગની શરૂઆત કરીએ। તો આ ગાય માતાના દર્શનથી આપણે જો આવી જાય છે, હા, આ પણ માનવના હેવાયા હોય અને સરસ મજાનું લોકેશન છે। ચાલો એના દર્શનથી આપણે આગળ માર્કેટની શરૂઆત કરીએ। હવે આ બધી વસ્તુઓ તમે જુઓ, આ શું હશે સાહેબ? રાગી। ઓકે, રાગીમાંથી શું બને? બિસ્કિટ, રોટલા, પાપડ, પાપડી, બિસ્કિટ, શીરો, પાપડ, પાપડી, હા, અલગ અલગ પ્રકારનું કંઈ ખાધું ન હોય તો આવજો માર્કેટમાં, બરાબર। આ ઓર્ગેનિક હશે, પ્રાકૃતિક મીન્સ કે ઇંગ્લિશમાં ઓર્ગેનિક અને ગુજરાતીમાં પ્રાકૃતિક, છાણિયા ખાતરથી બનતી વસ્તુઓ બધી, બરાબર ને। તો આગળ બતાવવાનો પ્રયત્ન કરીએ। આ ચોખા છે, હા, રાગી છે, આ હળદર છે। સવારનો સમય છે અને સવારના સમયની અંદર અહીંયા તમે જુઓ કે અત્યારે સમય થયો છે 9:30। તો આ બધી વસ્તુઓ લેવા માટે લોકો આવી ગયા છે। નાળિયેર જુઓ આ બાજુ, ત્યાં પ્રમાણે જે નાળિયેર છે, નાળિયેર જો કેટલા ખાલી થઈ ગયા છે, એટલે પબ્લિક ક્યારથી આવતી હશે તમને દેખાય। એટલે તમારે આવવું હોય ને તો સવારમાં લગભગ 8 વાગ્યાનો સમય છે, 8 વાગ્યાની આજુબાજુમાં આવી જવાનું, બાકી વસ્તુઓ ખલાસ થતી જાય। આ રીંગણ છે, લીલા રીંગણ છે। ઓકે, તમારી જે ચોઈસ હોય એ બધી તમને આ મળી રહે। અને આ કેળા, મસ્તીના કેળા છે, 50 ના કિલો। ઓકે, પાકે ઘરે? 2 દિવસમાં પાકે મિત્રો, એમનું કેવું છે, મારું કેવું નહીં। ઓકે, 2 દિવસમાં પાકી જાય। તો કેમિકલ વાળા કેળા ખાવા એના કરતા ભલે થોડોક સ્વાદ કદાચ ખાટો મીઠો લાગતો હશે। ઓકે, આ દેશી જામફળ, હા, આમાં છે ને આપણે જમરૂખ ખાતા હોય ને એવી સ્મેલ આવે। હવે આ છે કઈ મરચી છે સાહેબ? તીખી। એટલે મરચા માટે કે વઘાર માટે? ચટણી બનાવવા માટે, હા। 40 ને 250 આ બાજુ રહેજો, ગાડી વાળો લેતો જશે। 40 ને 250 છે। ઓકે, શિયાળામાં ખાવાની આ પણ મજા આવે અને હળદરનું, લીલી હળદરનું શાક પણ બને, હા, કન્ફર્મ કર્યું, આપણને તો ખ્યાલ હતો પણ હળદર વાળાને કદાચ ખબર હોય, રાજસ્થાનમાં વધારે બને। ઓકે ઓકે, આ છે મધ, વગડો મધ, બરાબર। એટલે મીન્સ કે અજમાની આજુબાજુ જ્યાં ખેતરો હોય ને ત્યાં થતું આ મધ છે, એટલે એની ફ્લેવર છે એ તમને અજમાની ત્યાં બેસે। ઓકે, શું ભાવ છે આનો? 500 ગ્રામના 300 રૂપિયા। 500 ગ્રામના 300 રૂપિયા। ઓકે, આ બધું ખાલી થઈ ગયું। તમારો સમય જુઓ 9:30 નો સમય છે, એટલે લોકો કેટલું ખરીદવા આવતા છે, જેને ખબર છે, હા। તમને ખબર ના હોય તો પણ તમે આ વિડીયો જોઈને આવી શકો।
આ બધું ખલાસ છે સાહેબ, બધું ખાલી થઈ ગયું? કેટલા વાગે આવો છો? 7:30 આવ્યો. 7:30 આવે છે ને અત્યારે થયા છે 9:30. 2 કલાકમાં સુપડા સાફ બનાવેલો મધમાં બનાવેલો મુખવાસ પમ્પકિન. ઓકે, આ પમ્પકિન એ પણ ઓર્ગેનિક સાહેબ, ઓર્ગેનિક ને પ્રાકૃતિક. એટલે આ ગુજરાતીમાં આપણે ઓર્ગેનિક શબ્દ અંગ્રેજી બોલીએ ને, આ લોકો પ્રાકૃતિક કહે. પ્રાકૃતિક એ ગાય આધારિત છે અને ઓર્ગેનિક એમાં બને બધી બોટલો મળે. બરાબર, તમને ઓર્ગેનિક માં કેમ એટલે ઓર્ગેનિક કરતા બી આગળનું સ્ટેપ પ્લસ હમણાં આપેલા અમારું નર્મદા સુરત એની પ્રોડ્યુસર કંપની છે, મધમાખી ઉછેર કેન્દ્ર ઉંબેરગામ હાઈવે ઉપર છે. બરાબર. જે પણ લોકોને બી ફાર્મિંગ કરવાનું હોય, મધમાખી આખા ગુજરાતના કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં કરવાનું હોય તો ગવર્મેન્ટ માન્ય સર્ટિફાઈડ જે સબસિડી મળે છે એ મુજબ અમે અમારી પોલિસીથી અમે ટ્રેનિંગ આપીએ છીએ. કોઈ પણ ફાર્મરને મધમાખી અને મધ વિશે માહિતી જોવે તો ઉંબેરગામ નેશનલ હાઈવે 8 ઉપર નર્મદા સુરત હની પ્રોડ્યુસર કંપની સમૃદ્ધ પાર્કથી. મારો મોબાઈલ નંબર છે 9898608799. ઇંગ્લિશ નામ છે ને જંગલી બટાકા. જંગલી બટાકો, નામ ઇંગ્લિશમાં એર પોટેટો. વેલા પર લાગે, વેલા ઉપર લાગે. આનો ઉપયોગ શું થાય? ઉપયોગ શાકભાજીમાં થાય ને થાઇરોઇડ એટલે માટે શાક બનાવીને ખવાય. બોઇલ કરીને પેલા બોઇલ કરવાનું, બોઇલ કર્યા પછી એને શાક બનાવવાનું. સાલ કાઢી નાખવાનું. થાઇરોઇડ માટે ઉપયોગી છે. થાઇરોઇડ માટે કાચું ખાવાનું. થાઇરોઇડ માટે કાચું ખવાય. તો નાખ્યા વગર છોલીને બાફવાનું નહીં, ટુકડા પાડીને જેમ આપણે સફળ એક ખાયા કરો. એટલે સુકાવાનું છે, સુકાવ્યા પછી ખાવાનું. અત્યારે ધારો કે છોલીને હું ખાવ તો ચાલે? ઓકે, થાઇરોઇડ માટેની બેસ્ટ દવા પ્રાકૃતિક વસ્તુ છે. થાઇરોઇડ નો પ્રોબ્લેમ હોય તો ટ્રાય કરવો હોય તો આવી શકો. આ તમે જુઓ છો. ઓકે, આ છે થાઇરોઇડ ની દવા. આનો ભાવ શું છે સાહેબ? 120 રૂપિયા કિલોના 120 રૂપિયા. બરાબર. આ પેઠું કહેવાય. ઓકે, જ્યુસ પીવાય. પેલા પેઠા મીઠાઈ મળે, મીઠાઈ બને. ઓકે, આ છે. અમે આ 4 દિવસની દૂધી છે. 4 દિવસ? 4 દિવસમાં આટલી મોટી થઈ જાય છે. અમે બુધવારે 3 મણ દૂધી વેચીને ગયેલો. કહેવાનો મતલબ કે થોડી થયેલી હોય પણ પછી વધવાની જે પ્રોસેસ છે ને એ આમાં બીજા લોકો શું કરે, ચાઇનીઝ લોકો આ લોકો ઇન્જેક્શન આપે અને ઇન્જેક્શન આપે. આ કાકાનું કેવું છે કે 4-5 દિવસમાં મોટી થઈ જાય, પણ એનું જે ટેકનિક છે એ ઓર્ગેનિક છે, પ્રાકૃતિક છે અને એ રીતના મોટી કરતા હશે આપણે માનીએ કદાચ. ઓકે, બરાબર ને કાકા? તમે છે ને આને કાપી લો, અંદર તમને સીડ નહીં મળે. સાવ એટલે કેવો સીડ તમે છીણો ને તો એની જાતે છીણાઈ જાય. પોચા એકદમ ફરે નહીં સીડ. પોચા કડક નહીં. બાકી સામાન્ય દૂધીમાં કડક છે. આ દૂધીનું બિયારણ ક્યાંથી લાયા? જુનાગઢમાં તમે એ કરશો ને તો કેશોદમાં ભરતભાઈ પટેલ હમણાં એને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો બિયારણ માટે. 400 જાતના બિયારણ એમની પાસે આખા દેશમાંથી ભેગા કરે. એમની પાસેથી અમે આ દેશી બિયારણ બધું લાવ્યા. જય માતાજી. જય માતાજી. શું છે સાહેબ આ તમારું? આ લિક્વિડ ફર્ટિલાઇઝર છે. એ છોડની અંદર કોઈ પણ છોડની અંદર લાગશે તો એનો વિકાસ થશે. ફૂલ ના આવતા હોય તો ફૂલ આવે, ફળ આવે. આ 15 દિવસનું અમારું રિઝલ્ટ છે. જો આ લક્ષ્મી કમળ છે. ઓકે, 29 નવેમ્બર 1 મહિના. વેકેશન માં ગયા ને નાખતા ગયા. વેકેશન આટલા બધા વધી ગયા કહેવાનો મતલબ. આમાં ખાલી એક જ લાઈન છે, આ ઘણું બધું આખું ભરાઈ ગયું. ઓકે, સાબિતી સાથે મિત્રો બતાવે. એ જોઈને તો સીધું લાખો તો 1 લીટર પાણીની અંદર થોડું 1-2 ટાંકા. 4 લીટર પાણીમાં લાખવાનું છે. આ 2 લીટરમાં લાખવાનું છે. આ 1 લીટરમાં લાખવાનું. એટલે છે તો આ એક જ વસ્તુ. ઓકે, હા, આ એક જ વસ્તુ. આ 250 છે, આ 500 છે. શું પ્રાઇસ શું છે આની? આને 25 રૂપિયા છે અને 50 રૂપિયા છે. જોઈએ આપણે વર્તામણે રહેવાના છો ને, કારણ કે આપણે ફૂલ છોડ પર ફૂલ ઓછા આવે છે તો એના માટે ટ્રાય કરશું. ગલગોટો મેં ઝૂકીને લીધો. હા, ગલગોટો તો મેં તો આમ હાથમાં ઝૂકીને જ લીધો છે ભાઈ. બરાબર, તમે ગાવો ને. ચાલો બોલો મેડમ. બેન હવે આ આવ્યું કોકોનટ ઓઇલ, ઓર્ગેનિક કોલ્ડ પ્રેસ્ડ, પટેલ એન્ડ કંપની. ઓકે, શું છે આના માટેની ક્વોલિટી, કઈ વિવરણ તમારું? કલર કેમિકલ કઈ નહીં આવે, ફૂલ્લી ગ્રેન્ડેડ આવે. બરાબર. ને પૈસા બી તમને પાછા મળી જાય. તમને એમ લાગે કે ભાઈ કોઈને નથી ગમતું તો પૈસા તમે પાછા આપી. બરાબર. 250 ml છે ને મારા ઘરને નારિયેળી છે ભાઈ. 150 નારિયેળી છે. 150 નારિયેળી છે. એકદમ ફ્રેશ લાગે, નવું. આપણે જો આ એક વસ્તુ બતાવું તમને. આ નાળિયેર જુઓ તમે, આ ફ્રેશ કહેવાય. આપણે જે નાળિયેર લઈએ ને એ કાળા પડી ગયા હોય, આ એકદમ તાજું નાળિયેર લાગે તમને. જુઓ તમે, કાલે જ તોડ્યા છે તમે. જુઓ
અચ્છા એટલે આ તમને સર્ટી મળેલા છે, તમે બનાવીને આ બરાબર છે. આ બધા સર્ટી કેટલા બધા ભેગા કર્યા તમે જોવો તો ખરા. હા, આરટીઓ માં લાયસન્સ લેવા જતા હોય ને કોઈ આટલા તમારે જમાનો કરાવવો પડે એટલા બધા આ લેવા માટે. ઓકે, આ બધું લેવા માટે ને અહીંયા ઉભા રહેવા માટે પણ આ બધું જોઈએ. હા, તમે એમ કેતા હોય ને કે સાબિતી આપો, સાબિતી આપો, આ સાબિતી છે. હા, આ સાબિતી છે એની, આ બધી સાબિતી છે એની. ઓકે, કે તમે એમ કે ભાઈ હવે પેલા માર્કેટ માંથી લઈને આવીને અહીંયા વેચવા બેસી ગયા એવું નથી. શું નામ તમારું? કિરીટભાઈ રતિલાલભાઈ પટેલ. ઓકે, આ કેળાની વાડી ક્યાં છે તમારી? વાડી ઓલપાડ તાલુકાનું આંધી ગામ, ઓલપાડ થી 4 કિલોમીટર. આંધી, આંધી. ઓકે, આપણે જઈએ ને વચ્ચે આંધી આવે છે ખબર? બસ આવો. આપણે જયારે આંધી આવે એ આંધી નહીં, આંધી ગામ છે, ગામ આંધી છે, આંધી તુફાન નથી, આંધી તુફાન નથી. ઓકે ઓકે, ઓર્ગેનિક છે એમ ને? શું ભાવ છે આ કિલો નો? 50 રૂપિયા કિલો છે. અને ઘરે પાકી જાય? ઘરે બી પાકી જાય, વેફર બી બનાવાય, આમાંથી સૂકો પાવડર બી બનાવાય. બરાબર. પાકીને તમે કરો તો બી બનાવાય. આ એમ જ પાકી ગયેલા લાગે. પાકી ગયેલા છે. આ ગુંદરના લાડુ તૈયાર તમને મળે. આનો ભાવ શું છે મેડમ? ભાવ શું છે? 250 રૂપિયાના 250 રૂપિયાના 250. આ વાળ હોય તો માથું ઓળાવવાનું, વાળ હોય તો અહીંયા આવવું, બાકી નહીં આવવું એમ. ઓકે, આ તમારા વાળ હોય તો જ અહીંયા આવાય આ સ્ટોલ પર, બાકી તો તમે હવે આઈને શું કરશો? ચમચીઓ પણ છે નાની, વાળ કદાચ ના હોય પણ ચમચીઓ તો છે એટલે આવજો તો વાંધો નહીં. ઓકે, સરસ મજાની વસ્તુ છે. શું ભાવ છે આનો? 70 રૂપીસ. ઓકે, આનું મેં એક એક્સપેરિમેન્ટ કર્યું કે આપણે પ્લાસ્ટિકના કાંસકાથી જયારે વાળ ઓળવીએ ને આમ, ત્યારે આ જે પ્લાસ્ટિકના કાંસકાથી વાળ ઓળે ત્યારે વાળ પાછા આવે. કેમ કે જે ઘર્ષણ થાય ને એ ઘર્ષણના લીધે વાળ તમારી જે સ્ટાઇલ બનાવી હોય ને એ બનતી નથી જલ્દી. તમે અહીંયા જુઓ, આ વાળ છે પાછા નહીં આવે કે લાકડામાં ઘર્ષણ ન થાય. એટલે જેને આ પ્રમાણે પ્રોબ્લેમ હોય ને કે વાળથી સ્ટાઇલ બનતી ન હોય તો એક એક્સપેરિમેન્ટ કરી જોયું, મેં તો કર્યું છે. પ્લાસ્ટિકના કાંસકા કરતા આ કાંસકામાં તમારા વાળ બેક પાછા નહીં થાય. પેલામાં 2-4 છે ને ઊભા થઈ ગયા હોય ને એવું થતું હોય. આમાં સરસ તમને આ પ્રમાણે લાગશે. ઓકે, શું ભાવ છે આનો? 70 રૂપીસ પર પીસ. હા, બધાયની. અને આ ખીચામાં આમ રાખીને તમારે જવું હોય આમ, હા, દાઢી માટે આપણે તો છે નહીં. હા, દાઢી સેટ કરવા માટે પણ મળે. હા, નવું નવું કાઢી લાવે. હા, સારી વસ્તુ છે. ઓકે, આવો તો મળજો આ સ્ટોલ પર. ઓકે, એક વસ્તુ છે, હું તમને બીજું વસ્તુ ખવડાવું. તમે જયારે કોઈ બી દિવસ પેલું ખાવ ને, આપણે જમરૂખ ખાવ ને તો આ રીતે ખાવાનું. જમરૂખ ખાતા શીખવાડે. કાકાએ રોલો પાડી દીધો. હા, જમરૂખ બી બધાને જો ખવડાવે. કેવા લાગે સાહેબ? કેવો લાગ્યો આજનો બ્લોગ? ઓકે, ઓર્ગેનિક માર્કેટ બતાવવાનો પ્રયત્ન કર્યો. સુરતમાં લગભગ હું માનું ત્યાં સુધી આવું કોઈ માર્કેટ છે નહીં. ઓકે, અને લોકેશન છે તમારું આપણે કેબલ બ્રિજ છે સુરતમાં એક જ, અને પાલ બાજુથી અડાજણ બાજુથી તમે બ્રિજ ચડવાનું શરૂઆત થાય ને એ બ્રિજ ચડવાનું ને એની નીચે આવી જવાનું. એટલે આરટીઓ જતા પહેલા ડાબી બાજુ તરત જ જેવો બ્રિજ તમે પાલગામનો આરટીઓ નો જે રસ્તો શરૂ થાય ને એ બ્રિજની એક્ઝેક્ટ નીચે પણ પાલગામ બાજુ અડાજણ બાજુ છે આરટીઓ બાજુ. તો ત્યાં સવારના 8 થી 11:30 સુધીમાં 11 બને એટલું વહેલું આવવાનું. બરાબર ને? જો આજે તમને ઘણી બધી વસ્તુ બતાવવાનો પ્રયત્ન કર્યો પણ હતી જ નહીં. તો સરસ મજાનું આ માર્કેટ ભરાય છે. ઓકે, દર સન્ડે રવિવાર સિવાય નહીં આવતા. તો આ લોકેશન, આ સમય, આ બધું ધ્યાન રાખજો. આવવું હોય તો અવશ્ય આવજો. બને એટલા વહેલા 8, 8:30, 9 વાગે આવી જાવ ને, બધી વસ્તુ તમને મળી રહે. બધી ઓર્ગેનિક વસ્તુઓ છે અને પ્રૂફ પણ એ લોકોની પાસે છે. તો સરસ મજાનો આજનો આ વિલોગ હતો. અમે બતાવવાનો પ્રયત્ન કર્યો અને પાછળ આ ગાય માતાના અમે દર્શન કર્યા. ઓકે, આ ગૌશાળા છે, ગૌશાળાની આજુબાજુમાં આ લોકેશન છે, આ ખેતરને છે, અને આ બાજુ આ તમે જુઓ કુકડા પણ છે. ઓકે, આ ઓર્ગેનિક છે કે નહીં એ ખબર નહીં, એ પૂછવું પડે. ઓકે, તો એ પણ દર્શન થઈ ગયા. હા, મિત્રો મળતા રહીશું આવા જ બ્લોગની અંદર, બીજા એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગની અંદર. આજની ચેલેન્જ પણ પૂરી કરી. 500 રૂપિયા ઘરે જઈને. અત્યારે એમનું ખીચું ખાલી છે. ઓકે, તો આપણે ચેલેન્જ હતી એ પણ જીતી ગયા. ઓકે, હવે આવી ચેલેન્જ મારતી નહીં ફરી કોઈ વાર. આવજો, બાય બાય, મળીએ બીજા બ્લોગની અંદર.